મહીસાગર જિલ્લાની લુણાવાડા સિવિલ હોસ્પિટલ અને જેના સત્તાધીશોની અણઆવડતને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। અહીં આવતા દર્દીઓને લોબીમાં આપવામાં આવી રહી છે સારવાર, કારણ કે હોસ્પિટલના જનરલ વોર્ડમાં દર્દીઓને રાખવાની જગ્યા જ નથી અને કામ પૂર્ણ ન થવા છતાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ થોડા સમય પહેલા જ કરી દેવામાં આવ્યું, જેને લીધે સ્થિતિ એ સર્જાઈ કે દર્દીઓની ભીડ કાબૂમાં ન રહી અને હોસ્પિટલની લોબીમાં દર્દીઓને સારવાર આપવાની ફરજ પડી। તો જનરલ વોર્ડમાં જગ્યા ન હોવાથી લોબીમાં સારવાર આપવામાં આવી રહી છે। લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લોબીમાં સારવાર અપાય છે, કારણ કે કામગીરી પૂર્ણ નથી થઈ, તેમ છતાં લોકાર્પણ કરી દેવાયું હતું। મહીસાગર જિલ્લાની મુખ્ય મથક લુણાવાડા ખાતે સિવિલ હોસ્પિટલમાં જાણે કે દર્દીઓ ઉભરાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કેમેરામેનને કહીશ કે તમને દ્રશ્ય બતાવશે। આ સિવિલ હોસ્પિટલનો જનરલ વોર્ડ છે। અહીંયા જોઈ શકાય છે કે દર્દીઓ ખીચોખીચ ભરેલા છે, એક પણ બેડ ખાલી જોવા મળી રહ્યો નથી। આ તમામ દર્દીઓ અહીંયા સારવાર અર્થે આવ્યા છે અને આ જે હોસ્પિટલ છે તે ખીચોખીચ ભરાયેલી જોવા મળી રહી છે। બેડ ન હોવાના કારણે દર્દીઓને અહીંયા બહાર સારવાર આપવામાં આવી રહી હોય તે પણ જોવા મળી રહ્યું છે। અહીંયા જોઈ શકાય છે કે બહાર પણ 3 બેડ લગાડવામાં આવ્યા છે। થોડા સમય અગાઉ અહીંયા 2 પેશન્ટ સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તે દવા લેવા માટે ગયા છે, પરંતુ એક જે બહેન છે એ અહીંયા સારવાર લઈ રહ્યા છે। કહી શકાય કે લુણાવાડા શહેરમાં નવીન અદ્યતન સિવિલ હોસ્પિટલનું થોડા સમય પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ જે સિવિલ હોસ્પિટલ છે એ અહીંયા જ ચાલી રહી છે। આ બેન જે છે એ જોઈ શકાય છે કે આ લોબી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે। આ લોબીની અંદર એમને અહીંયા સારવાર આપવામાં આવી રહી છે। જનરલ વોર્ડ જે છે તે વોર્ડમાં જગ્યા ન હોવાના કારણે અહીંયા સારવાર આપવામાં આવી રહી છે। આ સિવિલની પાછળ જ નવીન જે સિવિલ છે તે બનાવવામાં આવી છે। કરોડોના ખર્ચે તેનું નિર્માણ થયું અને તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું, પરંતુ હાલ અહીંયા જૂની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં જ અહીંયા તેમને સારવાર આપવામાં આવી રહી છે। તમે અહીંયા દાખલ છો, શું તકલીફ છે તમને? મને ગરમી સડી ગઈ સાહેબ। કેમ બહાર કેમ છો તમે? બહાર એટલી જગ્યા નહીં, એટલે અંદર જગ્યા નહીં, એટલે તમને કોણે કીધું કે બહાર સુવો એમ? બહાર સુવો એટલે પછી ખાટલા નહીં હોય એટલે પછી બહાર આપી એમ ડૉક્ટર સાહેબ। એટલે ક્યારના તમે દાખલ છો? રાતના દાખલ છો? રાતના બહાર જ છો? હા, બહાર જ છીએ। તો કેટલી તકલીફ પડે બહાર સારવાર લઈ રહ્યા છો તો? તકલીફ પડે, પણ આમ ના હોય એટલે પછી બહાર કરવી પડે દવા એમ। કહી શકાય કે જે રીતે અહીંયા આ બેન સારવાર લઈ રહ્યા છે, ગઈકાલના એ એડમિટ છે, તેમના જણાવ્યા પ્રમાણે ગઈકાલના તેઓ અહીંયા લોબીમાં જ સારવાર લઈ રહ્યા છે। અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું, તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું, પરંતુ ઉતાવળે ઉદ્ઘાટન થયું કે શું તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। હિરેન પંડ્યા, ABP અસ્મિતા, મહીસાગર।